રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે। નલિયામાં 12.2 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર। તો અમદાવાદ રાજકોટમાં પણ પારો ગગડ્યો છે। આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી પારો ગગડશે। તો ઠંડી વધી છે। નલિયા સૌથી ઠંડુગાર। રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે। તો નલિયામાં 12.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। તો અન્ય શહેરોમાં પણ ઠંડી। અમદાવાદ રાજકોટમાં પણ પારો ગગડ્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા વિભુ જોડાયા છે વધુ માહિતી માટે। વિભુ, જે રીતે ઠંડી વધી રહી છે અને આગામી સમયમાં પણ ઠંડી વધવાની આગાહી છે, શું અપડેટ? લુગ્ન, અત્યારે ગુજરાતમાં છે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ તાપમાન છે અત્યારે 12 ડિગ્રીએ પહોંચ્યું છે, એટલે કે જે સામાન્ય કરતા 3 ડિગ્રી ઓછું પણ તાપમાન જોવા મળી રહ્યું છે, કારણ કે પવનની દિશા ખૂબ જ મહત્વની હોય છે। અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં પણ અનુમાન છે કે 1 થી 2 ડિગ્રી તાપમાન છે તે વધી જશે, પરંતુ આ જે નવેમ્બર છે તે આખો એન્ડ સુધી તાપમાનમાં વારંવાર વધઘટ છે તે જોવા મળશે, પરંતુ ડિસેમ્બરથી જે કડકડતી ઠંડીનો પણ અહેસાસ થશે। જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ડિસેમ્બરમાં વધુ ઠંડી રહેશે। હાલ પણ 2 દિવસ ઠંડી વધશે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં થશે ફરી એકવાર સક્રિય। કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા ભરતસિંહના પોસ્ટર। ભરતસિંહના જન્મદિવસ અગાઉ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોસ્ટરના ઉપયોગ થયેલા શબ્દ બન્યા છે ચર્ચાનો વિષય। તો સ્વર્ણિમ યુગનું થશે કમબેક, ગુજરાત કરશે કમબેક। કમબેક શબ્દથી ઊભી થઈ છે રાજકીય ચર્ચા। તો ભરતસિંહ સોલંકીના જન્મદિવસને જન યોદ્ધા દિવસ ગણાવ્યો। સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, જે પ્રકારથી ચર્ચાઓ થઈ રહી છે, પોસ્ટર્સ જાગ્યા છે કે ભરતસિંહ પાછા રાજનીતિમાં સક્રિય થશે, શું અપડેટ છે આપની પાસે પ્રણવ? અલ્લુભાઈ, ચોક્કસ માની શકાય જે રીતે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના જે રીતે પોસ્ટરો લાગ્યા છે, એ પણ ખાસ કરીને કોંગ્રેસ કાર્યાલયની બહાર। ભરતસિંહ સોલંકી હાલ જમ્મુ કાશ્મીરના પ્રભારી છે, તેમ છતાં પણ તેઓની આગામી 26મી નવેમ્બરે જન્મદિવસ છે, પરંતુ તેની પહેલા ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા જે પોસ્ટર મારવામાં છે, પોસ્ટર એ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે તેની અંદર ભરતસિંહ સોલંકીના જન્મદિવસને જન યોદ્ધા દિવસ તરીકે ગણાવવામાં આવ્યો છે, અને સાથે જ એ પણ સૂત્ર આપવામાં આવ્યું છે કે ગુજરાત થશે કમબેક। એટલે શું કોંગ્રેસ કમબેક થવા જઈ રહી છે કે પછી ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં કમબેક થવા જઈ રહ્યા છે? આ બે સૌથી મોટા તર્કો છે। તો બીજી તરફ એ પણ સમજવાની જરૂર છે, કારણ કે સૌથી દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી માનવામાં આવે છે ગુજરાતના, અને સાથે જ હાલ જમ્મુ કાશ્મીરના પ્રભારી, 2 વખત પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે, 1 વખત યુપીએ સરકારની અંદર કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે। એટલે શું ફરી આવનારા ઇલેક્શનોની અંદર ભરતસિંહ સોલંકીની જે રાજકીય સક્રિયતા છે ગુજરાતની અંદર તે વધવાની છે? અનેક શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ 26 નવેમ્બર આવે છે, તેની પહેલા કોંગ્રેસ કાર્યાલયની બહાર જે પોસ્ટરો લાગે છે, હું આપણે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે જે પોસ્ટરો લાગ્યા છે, આ પોસ્ટરો જે છે જન યોદ્ધા દિવસ તરીકે મનાવવાની વાત થઈ રહી છે, અને એ પણ લખવામાં આવ્યું છે કે સ્વર્ણિમ યુગનો થશે કમબેક, ગુજરાત કરશે કમબેક। અને આવા એક નહીં પરંતુ અનેક એવા પોસ્ટરો જે છે તે કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા એ થઈ રહી છે કે શું ભરતસિંહ સોલંકી કમબેક ટુ ગુજરાત, એટલે ગુજરાતની રાજનીતિમાં ફરી સક્રિય થશે? એક દિગ્ગજ નેતા છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, પૂર્વ 2 વખત પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે, શું ફરી પ્રદેશના પ્રમુખ બનવા જઈ રહ્યા છે? જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, પંચાયત ચૂંટણીઓ આવી રહી છે, તેની પહેલા શું ગુજરાતના કોંગ્રેસના રાજનીતિમાં મોટા ફેરફાર થવાની વાત અહીં થઈ રહી છે? કારણ કે એ પણ અહીં સમજવાની જરૂર છે, કારણ કે જે રીતે ઇલેક્શનના પરિણામો આવ્યા છે, વાવ હોય કે એની પહેલાના જે પરિણામો આવ્યા છે, ગુજરાત કોંગ્રેસને ઘણું બધું કહી શકાય કે જે પરિણામો છે તે નબળા જોવા મળ્યા હતા। 2017માં સૌથી વધુ સારા પરિણામો કોંગ્રેસ પાર્ટીને મળ્યા, ત્યારબાદ 2019ની અંદર કહી શકાય કે 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી, ત્યારબાદના 2022ના ચૂંટણીના જે પરિણામો આવ્યા તેની અંદર પણ કોંગ્રેસ પાર્ટી માત્ર નજીવી બેઠકો જીતવામાં સફળ રહી હતી, અને ભારતીય જનતા પાર્ટીએ તમામ જે રેકોર્ડ છે ગુજરાતના એ રેકોર્ડ તોડી નાખ્યા હતા। એટલે કહી શકાય કે ભરતસિંહ સોલંકીના આ પોસ્ટરો એક ચર્ચાનો વિષય ગુજરાત કોંગ્રેસ માટે છે। એટલે એ ફરી કહીશ કે શું ગુજરાત બિલકુલ પ્રણવ, તો ચર્ચાનો વિષય બન્યા છે હાલ આ પોસ્ટર।
અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર અકસ્માતની ચોંકાવનારી ઘટના ઓવરબ્રિજ પર કારની અડફેટે બે સાયકલ ચાલકને મારી ટક્કર હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે લીધી અડફેટે ડોક્ટર અનીસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે નોંધ્યો છે ગુનો તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર કેટલી ઝડપથી જઈ રહી છે અને સાઈડમાં જઈ રહેલ સાયકલ ચાલકને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે તો હાલ પોલીસ આ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે તો બેફામ કાર ચાલક અમદાવાદમાં જે પ્રકારથી એક્સિડન્ટ સર્જી રહ્યા છે તેનો વધુ એક પુરાવો અન્ય સમાચાર ગાંધીનગરથી કલોલમાં અકસ્માતની ઘટના પાથરણાવાળા પર ગાડી ચડાવી દીધી કલોલના નવજીવન રોડ પર બની છે આ ઘટના અકસ્માતમાં એકનું મોત થયું છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા ઘટના બાદ ગાડી ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ પોલીસે ઘટના સ્થળે આવીને મામલો સંભાળ્યો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે 5 જેટલા લોકો ઘાયલ થયા છે ઘાયલોને અને મૃત્યુ પામનારા વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા અન્ય સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત રડોલ ગામના પાટિયા પાસે બની છે ઘટના તો દ્વારકા દર્શને જતા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો અકસ્માતમાં એક મહિલા સહિત 5 વ્યક્તિને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તની હાલત હાલ તે સારવાર હેઠળ છે 2 વ્યક્તિને વધુ ગંભીર હાલતમાં ખસેડાયા છે અને સુરેન્દ્રનગર રેફર કરાયા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો બેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે તો વડોદરાના કપુરાઈ ચોકડી નજીક અકસ્માતની ઘટના અમદાવાદ તરફ જતું કન્ટેનર પલટ્યું કન્ટેનર નીચે કાર દબાઈ ગઈ કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ અકસ્માત બાદ 5 કિલોમીટર ટ્રાફિક જામ કાર રોડની બાજુમાં જતા એક ટ્રક પર અટકી જતા કારમાં સવાર લોકો કારમાંથી ઉતરી ગયા અકસ્માત બાદ કપુરાઈ બ્રિજની બંને સાઈડ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ તો વડોદરા ફાયર ટીમ સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ હાથ ધર્યું કન્ટેનર ચાલક અને ક્લીનર બંને સ્થળ પરથી થયા ફરાર અન્ય સમાચાર ભરૂચથી બેકાબુ ટેમ્પોએ સર્જ્યો છે અકસ્માત 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા કતોપુર બજાર વિસ્તારમાં અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું તો ભરૂચ ખાતે આવેલ કતોપુર બજારે રાતના સુમારે એક આઈસર ટેમ્પો ચાલકે અચાનક તેનો કાબુ ગુમાવતા 3 રાહદારી તેમજ 2 ગાડીને અડફેટે લીધા હતા ટેમ્પો આખો લાકડાથી ભરેલો હતો અને સમયે સિટી એરિયામાં આવવાની મનાઈ હોવા છતાં ટેમ્પો અચાનક આવી ચડતા આ બનાવ બન્યો ટેમ્પો ચાલકે એક મહિલાને અડફેટે લેતા એનું કરુણ મોત નીપજ્યું હતું પોલીસે ઘટના સ્થળે દોડી આવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી તો આ તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક કેદુરા રોડ પર અકસ્માતની ઘટના બની છે દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્તોને ધંધુકા તેમજ ફેદરા અને પીપળી વિસ્તારની એમ એક સાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે તો અન્ય સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદના વટવામાં એક યુવક લોહીલુહાણ હાલતમાં બાઇક પરથી પટકાયો સ્મૃતિ મંદિર ચંદ્રલોક સોસાયટી પાસેનો આ બનાવ છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર આ યુવાન આવી રહ્યો છે અને અચાનક બાઇક પરથી નીચે પડી જાય છે આસપાસના લોકો ભેગા થઈ જાય છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં સારવાર દરમિયાન આ યુવક મોતને ભેટે છે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ યુવકનું અકસ્માતે મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે જે રીતે લોહીલુહાણ હાલતમાં યુવક જોવા મળ્યો હતો તેના શરીર પર ઈજાના નિશાનથી પોલીસને શંકા જઈ રહી છે કે તેની હત્યા કરાઈ છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે મારો ભાઈને અત્યારે હોસ્પિટલ લાવ્યો છે એ જોબથી ઘરે આવતો હતો ને ત્યારે
કોઈનો ફોન આવ્યો રસ્તામાં કે એને એક્સિડન્ટ થયો છે. અત્યારે હોસ્પિટલ એલજીમાં લાવે ને તો એમ જાણવા મળ્યું છે કે છરી વાગી છે એને. બીજું કંઈ વધારે ખ્યાલ નથી અમને. તો ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી છે. મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી. બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની કરાઈ હતી એન્જિયોગ્રાફી. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા. દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર ઉપર રખાયા છે. મારા ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આટલી લથડી. કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી. આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા. અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર. તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને પીએમજેવાય યોજનામાં થયેલ દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી. તો વડોદરામાં 2 દુકાનમાં લાગી છે ભીષણ આગ. રોડ પર ઊભી કરાયેલી 2 દુકાનમાં આગ લાગી છે. પંચરની દુકાન અને પાનના ગલ્લામાં આગ. સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગ વધુ પ્રસરી. આખરે આગ કાબૂમાં નહીં આવતા ફાયર વિભાગની મદદ લેવાઈ છે. ગામમાં પ્રવેશતા જ દુકાનોની લાંબી કતારો પૈકી 2 દુકાનો આગમાં સંપૂર્ણ સ્વાહા થઈ ગઈ. રોડ પર નડતરરૂપ ગેરકાયદેસર બાંધેલી દુકાનો અને કેબિનો દૂર કરવા અનેક વખત કરાઈ છે રજૂઆત. અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. સુરતમાં ભાજપનું સ્નેહ મિલન સમારોહ. સી.આર. પાટીલે આપ્યું મોટું નિવેદન. પ્રદેશ પ્રમુખનું પદ છોડવાના આપ્યા સંકેત. મેં 2 વાર કહ્યું મને જવાબદારીમાંથી મુક્ત કરો. જેમને તક મળશે તેમને એડવાન્સમાં અભિનંદન. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે. એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન. તો વાવ પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને જવાબ. માવજી પટેલને આપ્યો સણસણતો જવાબ. માવજીભાઈને પાટીલનો પાવર ઉતારવો હતો. આ મારો પાવર નથી, કાર્યકરોનો પાવર છે. વાવમાં એક અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસે પ્લાનિંગ કરીને ત્રિપાખીય જંગ કરી નાખ્યો અને એક માવજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખી દીધા. એ માવજીભાઈ એમ કહ્યું કે મારે પાર્ટીનો પાવર ઉતારવો છે. હું ત્યાં એક જ દિવસ લગભગ 2 કલાક માટે ગયો હતો. કાર્યકર્તાઓની સાથે મેં ચર્ચા કરી અને કાર્યકર્તાઓને મેં કહ્યું કે પાર્ટીનો કોઈ પાવર જ નથી. પાવર તો કાર્યકર્તાઓનો છે. પાવર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે. હવે આ પાવર કોનો છે અને એનો સ્વાદ કોને ચખાડવાનો છે તમે નક્કી કરી લો. તો બનાસકાંઠામાં વાવ બેઠકની પેટા ચૂંટણીમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે નકારાત્મક રાજનીતિની હાર થઈ છે. કોંગ્રેસ પર નિશાન સાધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં જ્યારે રાધનપુરની ચૂંટણી લડી હતી ત્યારે થોડા મતોથી મને હરાવ્યો હતો. ચૂંટણી વાવમાં હતી અને મારા વિરુદ્ધ પણ પ્રચાર કરાયો. હું વાવ વિસ્તારમાં જઈ ન શકું તેવા પ્રયાસો કરવામાં આવ્યા. ઠાકોર સમાજે આજે એક તરફી મતદાન કરી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે, ચૂંટણી ચાલે વાવની, હું ધારાસભ્ય છું ગાંધીનગરનો, તેમ છતાં મારા માટે, અમારા આગેવાનો માટે, પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા. આ એવા લોકોને જવાબ છે.
તો વાવમાં ભાજપની જીત બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જોર લગાવ્યું હતું, પરંતુ તેમના બધાના હાથ નીચે પડી ગયા. શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું, પરંતુ અમને વિશ્વાસ હતો કે પાછળથી અમે આગળ નીકળી જશું. મતદારોએ ભાજપને ખૂબ સમર્થન આપ્યું અને મતદારોએ ભાજપને જ્વલંત વિજય અપાવ્યો છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સ્વરૂપસિંહનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે. એટલે વાવ જ્યાં અત્યાર સુધી કોંગ્રેસવાળા ખૂબ જોર લગાવ્યું હતું, એવા બધાના હાથ હેઠા પડ્યા છે અને ભારતીય જનતા પક્ષ ઉપર માન્ય નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે, ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જે સરકાર છે, એના વિકાસ કામો ઉપર પ્રજાએ કળશ ઢોળ્યો છે અને સમર્થન આપ્યું છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં બીજેપીની જીતને પગલે ભાજપે વિજયોત્સવ મનાવ્યો છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. કાર્યકરોએ ફટાકડા ફોડી જીતના નારા સાથે જીતનો જશ્ન મનાવ્યો. અમદાવાદ ભાજપા પ્રમુખ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને જે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ છે, એમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને અમે શરૂઆતથી ગયા ત્યારથી જ અમને ખાતરી હતી કે અમારો જ્વલંત વિજય થવાનો છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં પણ વાવમાં પણ અમે જ્વલંત વિજય મેળવ્યો છે. એ આદરણીય ભૂપેન્દ્રભાઈની મહેનતનું પરિણામ છે.